શું કરવા અમે ખાતર લેવા આવ્યા છે. હવે ખાતર લેવા આવ્યા છે, 2 દિવસથી ધક્કા ખાઈ છે. કાલે 6 વાગે આવીને બેઠેલા અમે લોકો, ઓછામાં ઓછી 150 થી 200 લોકો હતા અહીં. એમાંથી 50 લોકોને મળી, બાકીના અમે ઘેર જતા રહ્યા. અત્યારે 5 વાગે આવીને બેઠેલા છે. અમે દુકાન 9 સાડા 9 વાગે ખોલી. આજે બી સંજોગમાં આવું છે કે કદાચ 50 જ મળે, એનાથી ઉપરનો કોઈ મળે. બીજું ગઈકાલે બે આધાર કાર્ડ પર 20 ગુણ આપતા હતા, આજે 5. મગજમારી કરી તો આજે 10 કરી છે. બીજું કે સરકારી સંઘ છે તો ખાતર ફાલવાની ઓછી છે, અને પ્રાઇવેટ જે છે ને ત્યાં ટ્રકો ઉભી છે. આ કિસાનો જોવે છે, બિચારા કિસાન બિચારો જ રહ્યો, ગરીબડો રહ્યો. આ કેવું છે, જીસકી લાઠી ઉસકી ભેંસ. અમે લોકો કશું કરવા નહીં. ખેડૂતોમાં સંઘ નથી, સંઘ ફૂકતા નથી. સંઘ હોય તો કાશીએ પહોંચે, વાગે કોઈ પહોંચવાનું છે. મારું નામ બશીરભાઈ મસલુભાઈ ખેરડા રહેવું મારે. ખાતર હારો લાઈનમાં ઉભા રહેવું પડ્યું. લાઈનમાં એક જણને એક આધાર કાર્ડ પર 10 જ આપે છે, તો પછી જોઈએ વધારે તો આપણે લેવા આવવું પડે ને. અમે સવારમાં 5 સાડા 5 ના ઉભા છે. આ જુઓ કેટલી લાઈન છે તે. અમે ખાતર માટે ઉભા છે, 4 વાગ્યાના ઉભા છે. અમે ખાતર આજે 10 જ આપ્યું છે, 10 જ ગુણ આપી છે. શેતલબેન. સમાચારમાં એવું છે કે સાહેબ અમે ખાતર લેવા ઊભા છે અહીંયા, અને લગભગ 200 થી 300 માણસ અહીંયા ઊભા છે, પણ ખાતર મળે છે અત્યારે એક જ આધાર કાર્ડ પર 10 ગુણ મળે છે. હા, સમસ્યા એવી છે કે હવે ટૂંક સમયમાં વરસાદ પડશે, અમે ખેતરોમાં લઈ જવા કેવી રીતે લઈ જઈએ? અત્યારે પાણી આવી જાય, બધું પૂર આવે, ગમે ત્યાં વરસાદ પડે એટલે બધું થાય, ખેતરમાં જાય ના, કુવા પર લઈ જવાનું. હવે 10 ગુણ અમને આપે, કેવી રીતે લઈ જઈએ? પરમાર નઝીરભાઈ સિકંદરભાઈ.